તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને અમે લોકો હમણાં 9:30 આજુબાજુ ઉઠ્યા હતા અને ઉઠીને રેડી થઈ ગયા છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ જુનાગઢ. મારો ફોન આપવાનો છે OnePlusનો, એ આપવા માટે જઈએ છીએ. કોઈને સ્કિનની ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે. જો ટાઈમ મળશે તો જઈશું, બાકી અમે લોકો જઈએ છીએ હું ને પૂજા ખાલી ગીર ફરવા માટે અને એક દિવસ આમ ફરવા માટે એવી રીતે. આજના દિવસનું શું પ્લાનિંગ શું થાય છે, ક્યારે ગીર જઈએ છીએ, બન્યા રહેજો તમે અમારા લોકોની સાથે. તો હું પૂજા અત્યારે નીકળીએ છીએ. તો બધું રેડી થઈ ગયું છે. કેમેરો લઈ લીધો છે, પછી આ છે ટ્રાયપોડ, પછી મારા ફોનનું બધું આવી ગયું છે, આમાંથી કપડાં બધું આવી ગયું છે. ચલો નીકળીએ જલ્દી. સારું મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમે જઈએ છીએ મહાદેવ. એન્જોય યોર લાઈફ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. મહાદેવ. એન્જોય યોર લાઈફ. થેન્ક યુ. એન્જોય યોર જર્ની. ટેક કેર. એન્જોય યોર લાઈફ ને એન્જોય યોર જર્ની. તો 4 વ્હીલ લઈને જ હું ને પૂજા બંને જઈએ છે, બીકોઝ કે ગીર સુધી પહોંચવાનું છે તો ગાડી લઈને જવું પડશે ઓબ્વિયસ છે, અને સામાન પણ ઘણો છે તો એટલા માટે. ચલો બા ગાડીએ. સારું ચલો જુનાગઢ જાય. યસ, લેટ્સ ગો. મને પૂજા પહેરી છે ટોપી. ક્યારે આ માણસ ઉપર ભરોસો ના કરતા, નેવર, ક્યારેય નહીં. મારા ઉપર નહીં બકા, તારા ઉપર બી. એમ નહીં, આ પેટ કેમ આમ બંધ કરીને બેસી ગયા, આમ અંદર કરીને બેસી ગયો. મારી મરજી. એને છે ને એનું પેટ વધે જ જાય છે. તારું બી વધે જ છે બકા. પણ એવું નથી, એટલીસ્ટ મને કોઈ જોઈને એવું તો ના જ કે ભાઈ તારું આમ પેટ વધારે ના દેખાય મારું ક્યારેય. તો તને હવે પેટ થી વાંધો આવવા માંડ્યો એમ ને? પેલા તો તને વાંધો નતો. અરે વાંધો તો એમય નથી, હજી તું કર, હજી પેટ આમ આગળ કરે જ જા, મને એનાથી કોઈ મતલબ નહીં. પણ લાઈક હવે એક લિમિટ આવી ગઈ કે હવે તમારે સુધારવું જોઈએ એમ. તો તું મને કેમ સુધારવાનું કેમ કે? હવે તને તો એમ કે ભાઈ એક બાજુ એમ કે વધારે જા. અરે મને કોઈ ફરક પડતો જ નહીં આથી. તો હવે ના બોલતી કે વધારે. એમ નહીં, મને ફરક નથી પડતો, બટ કોમન થિંગ છે યાર. લાઈક કોઈ બી જેટલા લોકો મળે ને એટલા આદિને કહેશે ભાઈ તારું પેટ. તો એ તો સારું ને, ખાધા પીધાની નિશાની છે. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એ છે ને જાડા હોઈએ ને તો સારું, પેલું શું બોડી એટલું જાડું નથી જેટલું પેટ આગળ છે, તો એ બહુ ખરાબ લાગે. પછી તમે ગમે તેટલા કપડા સારા પહેરી લો ને એનો કોઈ અર્થ જ નહીં. એટલે હવે હું તને ટૂંકમાં ગમતો નથી એમ કહી દે ને. આ ચલો નહીં ગમતો, શું કરે? નહીં ગમતો. હા તો વાંધો નહીં, પણ છોડો. નહીં ગમતો ગાઈસ તો પછી શું રહેવાની જરૂર. ચલ ઉતરી જા. એ ચાલ ઉતરી જા. ચલ અહીંયા ઊભી રાખી. અરે નહીં યાર, જવા દે ને યાર, તેરે મગજ નહીં. ના આપણે અહીંયા ઊભી રાખી દે. ચલ ઉતરી જા. હું નહીં ગમતો તો પછી શું દોડો છે? તારી ગાડી છે? પપ્પાની. પપ્પાને ફોન કરી દે. સારું ઉતરી જા. ચલ. તારી છે? પપ્પાની છે. તો પછી બસ. એટલે હું હા. અને પ્લીઝ ગાઈસ કમેન્ટ કરજો કે આદિના પેટ વિશે તમારું શું કહેવું છે. અને ગાઈસ એની મોટી ભૂલ શું છે ખબર છે પહેલેથી? કે એ છે ને મારામાં ફોટા પાડશે, વિડીયો ઉતારશે, બધું મારા મોબાઈલમાં કરશે ને પછી પોતે લેવાનું ભૂલી જશે, અને એનામાં તો ક્યારેય સ્પેસ હોતી નથી. આ પ્રોબ્લેમ છે ને, પછી હું મારામાંથી ડિલીટ કરી નાખું ને પછી જ મારી પાસેથી માંગશે કે આદિ પેલા ફોટા ક્યાં? તો પછી હું એક જ જવાબ હોય મારો, હોય તો ડિલીટ થઈ ગયા. હા તો એવું હોય તો પછી એને મને ફોન લઈ આપવો જોઈએ ને ગાઈસ. શું કેવું તમારું જરા કમેન્ટમાં કહી દેજો, એટલે મારો નવો ફોન જલ્દી જ આવે અને હું એનું અનબોક્સિંગ કરું, એવો વિડીયો આપણે બધા સાથે મળીને હા તો સારું ને. હમણાં તને જૂનામાં અપાઈ દઈએ આપણે બોક્સ, તો એમાં બી આવવાનું જ છે. જોયું શું? તો તું મને અપાઈ ને ફોન લે ને. તાર પાસે તો છે આટલો સરસ ફોન છે. તો પણ ઈ આપણે વેચી દઈએ, 20,000 આપીને 15 લઈ લઈએ. ચલ મને અપાઈ ફોન. પણ હું શું કામ તને અપાવું? તો હું શું કામ તને અપાવું? વાહ દોસ્ત, આવું તો કેવું પોતે હોય? કમાય પોતે લે. હા ગજબ. હું કેવી છું? ફોટા પછી માંગે આ તે. અરે નહીં, એ તો કોમન છે. મારામાં સ્પેસ નહીં હતી, સ્પેસનો થોડો પ્રોબ્લેમ છે, એટલા માટે તો મેં તને કીધું કે તું મને ફોન લઈ દે. જગ્યા તો કોઈની જિંદગીમાં નહીં થઈ ગઈ એના ઓલામાં. પણ હું શું કરું યાર? એના દિલમાં મારી જગ્યા બહુ પછી થઈ. હવે હવે તમે પહેલા હતી. હા બહુ સારું છે. એટલે પછી આમાં આવું ગાઈસ, જગ્યા એનામાં કોઈથી થતી નથી ઇઝીલી. એને બધી વસ્તુ, એને નકામી વસ્તુ છે ને
મારે ડિલીટ કરવી પડે કે અચ્છા આ નકામી છે આને તો ડિલીટ કર. નહીં ઘણી વાર તો કહે છે કેવું કરે મારા ફોનમાંથી મારા ફોટા અમુક ડિલીટ કરી નાખે, મારા કરી નાખે, મારી બેનના કરી નાખે. મારી બેન પછી એટલી રડે મને ખબર છે રે દાદી મને બહુ સારી રીતે ખબર છે. નો 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 મારા નામ ના દે ગઈ મારા ફોટા ડિલીટ કરી નાખે એ છે ને સાંભળતી નહીં ખબર હે જો નહીં ગાઈઝ આવું જ છે. મેં નહીં કહી તું કે ના સમ ખાઈ લો ચલ મેં નહીં કહી રહ્યા સુસ્તી તમે મારી પર ટ્રસ્ટ કરો. ટ્રસ્ટ તો તારા એમ કે તે એક બી વાર ડિલીટ નહીં કર્યા. એક બી વાર એટલે મને એવું લાગે કે મને ખબર છે એટલે એમ નહીં તે હમણાં મને ફોન કર્યો તો પછી મારે કેટલા લોકોનું સાંભળવું કે મારો પૂજા મતલબ મારા ફોટા ડિલીટ કરવાના હોય એમ કોણ કહે તને તારો ઘરવાળો આવ્યો એમ એ તો બધા કહે છે પણ અમારે શું કેવું તને તો કહેવાય એવું સારું વાંધો નહીં બધા કહેતા હોય તો શું કરવું હવે આના પેટનું કંઈક કરો અને એને થોડુંક સમજાવો કે એ મારા ફોટા આવે તો હર્બલ લાઈફ ચાલુ કરી દઈશ પાછો. હા બસ હર્બલ લાઈફ ચાલુ કરશે ને પછી થોડુંક ટાઈમ પૂજા જ્યારે અમે બંને ભેગા થઈએ ને એટલે પૂજા જ મને સામેથી કહી ચલ ના પીઝા ખાઈ લઈએ. તો એ તો પોતાનામાં કંટ્રોલ હોવો જોઈએ એટલો આદી. હા તો હવે નહીં ખાઈએ બસ. નહીં ખાઈએ એટલે તું ના ખા મારે તો કઈ નહીં એવું. તું તારું પેટ વધતું જાય. મારું પેટ કઈ નહીં વધતું બરાબર અને એટલું તો નથી જ કે જેટલું તારું છે. એ તો થઈ જશે કોઈની એવી ના કહેવાય. મારા પપ્પા બી પેલા એમ કહેતા હતા કે તારું મોઢું નથી ખુલતું જો તારું મોઢું નથી ખુલતું અત્યારે એનું નથી ખુલતું એટલે કોઈને એવું ના કહેવાય. ફરી ફરીને આપણા પર જ આવે. એક્ઝામ્પલ તો જો આપ્યો. હા તો સાચું છે તો છે પપ્પાએ જ કીધેલું છે એ વસ્તુ. એટલે તું પેટ બહુ ના કરીશ તારું બી પેટ વધી જશે ને પછી હું બી તને કહીશ કે પેટ વધી ગયું બરાબર છે. અને તારા પેટ વધવાથી કોઈ જ વાંધો નથી. વાંધો મને નથી તો તું કેમ વાંધો મને નથી આની વાંધો નથી પણ તું એટલું તો સમજ કે હવે એક લિમિટ આવી ગઈ કહેવાય પેટની. જો ગાઈસ એ જે પછી અંદર કર નાખે બકા મને તારી બધી ખબર પડે છે યાર. કઈ વાંધો નહીં આપણે ઓછું કરવાની ટ્રાય કરશું અને ભેગું પૂજાને કરાવડાવશું. પૂજા મારે કોઈ જરૂર નહીં. ઇવન હું તો દેખો ગરમ પાણી પીઉં છું મહિનો થઈ ગયો હું કન્ટિન્યુ ગરમ પાણી પીઉં છું. તો ગરમ પાણી પીવાથી જ કઈ ના થાય બધું થાય. શું થાય ને બસ નહીં ગરમ પાણી પીવે બીજું બધું ખાઈ લે પછી પાછું ગરમ પાણી પી લે તો થયું સરવાળે તો 0-0. અરે તો બી 0-0 તો છે ને તારી જેમ તો નહીં ને. એ તો અમે લોકો જુનાગઢ જઈએ છીએ તો ચલો બસ આવી રીતે જ ખટપટ ચાલુ રહેશે અમારી ઠીક સુધી. ઝટપટ તો રહેવાની જ છે. હવે કે બેટા જતો રહે ને ઓલી બાજુ. નહીં અમે લોકો આમ ઇન્ટરેસ્ટેડ નહીં ધરાવતા જ્યારે અમે લોકો આમ કંટાળી ગયા શું યાર. એટલે છે ને કેવું કે એક આપણે કન્ટિન્યુઅસ જોડે રહીએ ને પછી એક સમય આવે કે જેમાં એવું થાય આ કેટલું બોલે છે અને ના ગમે આપણને. ચલ બંધ કર દે કેટલું બોલે છે. લોકો જાતે જ શાંત થઈને એ આમ જતો રહે હું આમ જતી રહું એવું થઈ જાય પછી અમારું. ચાલો તેને હું ક્યાં બધી બક કરું છું. બાય ગાઈઝ. चल चल तू अपनी बात जैसा मान लूंगा कि तेरे सारे आंसू मेरे हो सकते हैं राहट के पीछे हम सब कुछ हो सकते हैं हमका कोई हिसाब नहीं है. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચ્યા છે અત્યારે કાયાકલ્પમાં. પેલા નક્કી એવું કર્યું કે અમે લોકો ટ્રીટમેન્ટ કરાવીને પછી અમે લોકો જઈએ મોબાઈલ આપવા માટે. ફ્રેન્ડ્સ લોકોને મળીને પછી અમે લોકો નીકળીશું ગીર માટે. ફાઇનલી ગાઈઝ અમારા લોકોને ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. મેં આજે ટ્રીટમેન્ટ નથી કરાવી મારે થોડું કામ હતું તો હું પૂરું કરવા ગયો હતો અને પૂજાની બધી જ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને પૂજા તો જુઓ તમે ચમકે છે તો જુઓ. તડકામાં રહેશે ને હવે તો પછી એમ બોલશે ઓય મારે તડકામાં નથી રહેવાનું સો ફટાફટ ગાડી ચાલુ કર. હે અને હમણાં તો કે મારી સ્કિન તો છે ને બહુ સારી છે ને હમણાં કંઈક શું ઇંગ્લિશમાં ફાડ્યું હતું અડવાની નહીં મારી સ્કિન. શું ખબર નહીં શું બોલી. હા એ કે તારા જેવી સ્કિન નથી મારી ચલ જા નીકળ એવું બોલી ગઈ હતી મને. પહેલા મારી સ્કિનનો વ્યૂ પેલા થોડોક ફોટો લઈ લે છે. અરે મારે લાઈક ખરા અરે બેસ ને હવે પાવર ટોપ થી નીકળ્યો. કેક અમે લોકોએ પેક કરાવી લીધી છે. લોકો અડધી કલાકથી રાહ જોયો છે અમારા લોકોની પણ અમારા લોકોનો કેમેરો છે ને ત્યાં ભૂલાઈ ગયો હતો એકચ્યુઅલી તો લેવા માટે ગયા હતા. અહીંયા આવ્યા હતા આ બાજુ પણ પાછો યાદ આવ્યો તો એ બાજુ ગયા. I can't believe this. હાય શૂટ તો તમે લ્યો છો એમ? ક્યાં બાત હે. શું કે ભાઈ શાંતિ
હાય હાય વાહ, કેમ ચાલે? તમે આવ્યા તમે આવ્યા પછી નાસ્તો કરવા બેઠા ફાઇનલી હવે બર્થડે ગર્લની કેક કટ થશે. ગર્લ બર્થડે ગર્લની કેક કટ થશે. ગર્લ એમ અચ્છા ઓકે ગર્લ. તમારા બેયનો બર્થડે ક્યારે આવતો હોય તો એમ જ થાય હો. મારા ક્લાસમાં એક છોકરીનું નામ બી પૂજા, મારું નામ બી પૂજા, એની બર્થડે બી 30, મારી બર્થડે બી 30. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Pooja. Happy Birthday to you. Many many regards bless you. My God. Direct. આને તો બીજું જાણી ગયું. Happy birthday. Thank you. Happy birthday. લાંબી ઉંમર આવે. આપે. આપે sorry. સારી ઉંમર સારી ઉંમર શું હોય? સારી ઉંમર કે જેટલું બી આપો સારું આપો એમ. સારું જીવવાનું. ઓકે નાઈસ. થેન્ક યુ ઈ મારી દુકાનમાં થાય ભાઈ હવે દુકાન જ બોલીશું હવે મેં માંડ સ્ટુડિયો શીખું બોલતા એટલે એ દુકાન બોલે. હવે આપણે થોડીક વાર પછી નેહાના દુકાને જાવ મેં એને શીખડાવું કે તું તમને આ ઓલી પાન પાર્લર ની દુકાન હતી કે પાન માવાની દુકાન સ્ટુડિયો ઓકે આ સ્ટુડિયો માવો 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 પડે ત્રણેય ભેગ્યું થઈ ગયું એ હરખે હરખ્યું સારા સો ગાઈસ તમને એવું લાગે છે કે આ બંને આવી રીતે કરીને એમ કે કોરિયન જે લોકો કરતા હોય ક્યુટ પેડા કરે એવું દેખે પણ મારી બેન તદ્દન રોસ્ટ કરી રહી છે કોરિયન ગાઈસને અને કોરિયન લોકોને તો પ્લીઝ બસ એ લોકો કેવા છે મને ગમતા જ નહીં સોરી મારું કહેવાનું મીનિંગ એમ છે કે ગમતા નથી તો પ્લીઝ એને રોસ્ટ ના કરો કેમ કે મને બહુ ગમે કેમ કે મને બહુ ગમે છે કારંગીઓ એના તો માસીના છોકરા થાય પેલા કોરિયન વાળા ભાઈ નથી થતા તારા ક્રશ છે એના ક્રશ કહી શકાય જંકુક મીન્સ લાઈક પેલો ગોરીલા જેવો ન હોય કોઈ એવો મને ઇમેજિન થાય જંકુક એટલે પૂજા મારા કેક લઈ આવે પૂજા ના દીદી મારા કેક લઈ આવે નહીં મને એવું નહીં મારું નામ ના બોલીશ તો ચાલે તો હવે નીકળીએ છીએ અમે બધા લોકો અને બહુ જ આજે વાતોચીતો થઈ ગઈ અમારા લોકોની અને ફાઇનલી મજા આવી મળીને બધાને કેટલા દિવસ પછી મળ્યા હતા તો ઘણી બધી વાતો કરી અમે લોકોએ તો મજા આવી ગઈ એમ સારંગે આટલા બધા પડીકા લઈ લીધા તમે અમારી ટ્રોલી છે ગાઈસ આટલો લઈને જાઉં છું સરસ જાડી હું ને એનો રીઝન આ છે આ હોલે હે હા લઈ જા ઘરે લઈ જા તું પાતળી એનું રીઝન શું છે કે તું આ નથી ખાતી એમ હું નથી ખાતી હું બહારનું નથી ખાતી હે ખરેખર તો ગાઈઝ અમે લોકો હવે નીકળીએ છીએ ગીર જવા માટે વાગી ગયા છે અત્યારે 9 અને ક્યારે પહોંચશું એની કંઈ ખબર નથી હવે બટ પહોંચવું તો પડશે જ તો ગાઈઝ અમે લોકો અત્યારે મેંદરડા પહોંચ્યા છે અને મેંદરડા ઓનેસ્ટ હોટલમાં અમે લોકો અત્યારે જમવા માટે ઊભા રહ્યા છીએ તો ત્યાં લેટ થઈ ગયું છે એટલા માટે જમવાની ના પાડી દીધી હવે અમે લોકોએ અહીંયાથી જમીન પછી અમે લોકો ત્યાં જઈએ છીએ કે પૂજા અમદાવાદથી આવી છે તો એને ફ્રેશ થવું હતું તો મેં કીધું ઘરે તો આપણે આમ જનરલી રહેતા જોઈએ તો આપણે છે ને થોડું ગીર બાજુ આપણે થોડું ફરતા આવીએ મેં કીધું બરાબર છે ત્યારે મેં ને પૂજાએ મંચાવ સૂપ મંગાવ્યું છે એન્ડ ધેન પછી પનીર ચીલી ડ્રાય મંગાવ્યા છે અને 2 છાશ 2 પાપડ અમે લોકો આવી રીતે ક્યાંક રેર કેસમાં જ બહાર નીકળતા હોય બાકી તો ફેમિલી સાથે જોઈએ અમે લોકો તમારું મંચાવ સૂપ આવી ગયું ચલો જમી લઈએ તો ગાઈઝ અમારા અત્યારે મસ્ત પનીર ચીલી આવી ગયા છે તો અમારું પેટ થઈ ગયું છે ફૂલ એકદમ ફૂલ થઈ ગયું છે ઓ ભાઈ આમથી આમ તો મેં તો રસ્તો ભૂલી ગયા અને અમે લોકો બીજે રસ્તે ચડી ગયા પછી છે ને મતલબ ખબર નહીં રસ્તા ના મળે માંડ પહોંચ્યા આ રસ્તા ઉપર અને આખો સુમસાન રસ્તો હા લાઈક હવે ભૂખ લાગી હતી ને મેં કીધું યાર નહીં હવે નહીં રહેવાય ચાલો ને કરીએ સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ઇટ્સ વેટિકન તમારી તબિયત બસ સો ફાઇનલી ગાઈઝ અમે લોકો ગીર્સ વેટિકન આવી ગયા છીએ અને રૂમ પણ આપી દીધો છે અમને લોકોને અને બહુ જ સખત થાકી ગયો છું હું
પૂજા તો નથી થાકી કારણ કે એને તો ખાલી બેઠા બેઠા આવવાનું હતું, મારે ડ્રાઇવિંગ કરવાનું હતું અને જનરલી હું લાંબી ડ્રાઇવિંગ નથી કરતો, પૂજાને ખબર જ છે, બરાબર છે? કારણ કે એ સૂઈ જાય છે. હા, અને મને ફોર વ્હીલમાં હોય એટલે મને સૂવું જ ગમે, બટ ડ્રાઇવિંગ કરતા હોય તો ઓફકોર્સ કે આગળ ધ્યાન રાખવાનું હોય. મતલબ અમે લોકો ક્યાંય બી જઈએ ને તો અમારા લોકોનું એવું છે કે અમે લોકો ગાડીમાં બેસીએ ને ત્યાં 10 મિનિટની અંદર તો અમારા સૂઈ જાય. અમે બંને સૂઈ જઈએ. નિંદર જ આવી જાય. મને તો ગાડી એક ઘર મતલબ ઊંઘ જોઈતી હોય ને મારે તો ઘર કરતાં વધારે સારી ઊંઘ મને ગાડીમાં આવે ગાઈસ. એમાં બી એસી ચાલુ હોય, મજા આવી જાય. સો એ રીતનું હતું. ના, મને ઘરે કરતાં બી સારી ઊંઘ આવે એમાં. પછી તું ગાડીમાં સૂતો હોય તો ગાડી લઈ દેતી હોય તો આપણી છે જ તે. એમાં નહીં, ગેસવાળી ગાડી, આ તો મોંઘી પડી છે પેટ્રોલ વાળી. સો કંઈ નહીં ગાઈઝ, હવે બ્લોગનો એન્ડ જ કરી રહ્યો છું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. જય શ્રી રામ. મળીએ કાલે, બાય બાય. ગાઈઝ નહીં ખાઈ શકતી કેક. હવે એ લોકોને આપણે કહી નહીં શકીએ કે તમે લોકો ખાવા આવો, કંઈ વાંધો નહીં ગાઈઝ. તમે કેક ખાવા આવજો. એડ્રેસ આપી દેશે જરાક. એડ્રેસમાં એવું છે કે 2-3 જણાને ખબર એડ્રેસ ઘર લોકો બ્લોગ જોઈને હે ને ઘરે પહોંચી ગયા હતા એવું અમારે એવું થાય. કેટલી વખત